જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચૈતી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ। આજે આપણે હનુમાન વિશે જાણશું। જય હનુમાન દાદા કી જય, સંકટ મોચક હનુમાન દાદા કી જય। જય શ્રી રામ। હનુમાન જયંતિના પવિત્ર પર્વ શ્રી રામના દૂત હનુમાનનું સ્તુતિપૂર્વક શરણ સ્વીકારીએ। श्री मनोज मारुत तुल्य वेगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठम वातात्मज वानर युद्ध मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये। मन जेवी गतिवाळा, पवन जेवा वेगवाळा, इंद्रियोने जीतनार, बुद्धिमानोમાં શ્રેષ્ઠ, પવનપુત્ર, વાનર વૃંદના મુખ્ય એવા શ્રી રામદૂત હનુમાનજીનું શરણ લઉં છું। જય શ્રી રામ। હનુમાન જન્મ અને સ્વરૂપની પૌરાણિક કથાઓ। ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મ થયો હતો। હનુમાનજીના જન્મ સંબંધી અનેક ચિત્ર વિચિત્ર કથાઓ પ્રાપ્ત થાય છે। સુમેરુના વાનર રાજા કેસરી તેમજ ગૌતમ ઋષિની કન્યા અંજનીના પુત્ર હોય તે કેસરી નંદન અંજની પુત્ર કહેવાય છે। શિવપુરાણ અને ભવિષ્ય પુરાણની કથાઓ પ્રમાણે શિવ અને વાયુ બંને દેવોના અંશથી હનુમાનજીનો જન્મ થયો હોય તે શિવ અને વાયુદેવના અંશાવતાર પણ કહેવાય છે। આનું તાત્પર્ય એ છે કે હનુમાનજી શિવજીની જેમ આસુરી શક્તિને હણવાનું પરાક્રમ સામર્થ્ય અને વાયુદેવની ઉદયન શક્તિ બંનેનો યોગ સધાયો છે। સ્કંદ પુરાણમાં તે 11મા રુદ્ર કહેવાય છે। નારદ પુરાણમાં તેમને સ્વયં બ્રહ્મા, સ્વયં વિષ્ણુ અને સાક્ષાત દેવ મહેશ્વર કહ્યા છે। એમના મુખ્ય નામ છે અંજનીપુત્ર, કેસરીનંદન, વાયુપુત્ર, પવનતનય, મારુતપુત્ર, વજ્રાંગ એટલે બજરંગ વગેરે। ઇન્દ્રના વજ્રથી તેમની હડપચી એટલે હનુ તૂટી જવાના કારણે તે હનુમંત એટલે હનુમાન કહેવાયા। પરાક્રમી અને ગુણિયલ વ્યક્તિત્વ છે એમનું। એક કુશળ તેમજ સંભાષણ ચતુર રાજનીતિજ્ઞ, વીર સેનાની તેમજ નિપુણ વિનય વિવેકી રાજદૂત તરીકે હનુમાનનું ચિત્રણ રામાયણમાં કરાયું છે। રામાયણમાં એમને શૌર્ય, ચાતુર્ય, બળ, ધૈર્ય, પાંડિત્ય, નીતિમત્તા તેમજ પરાક્રમ અને પ્રભાવ આ બધા ગુણોના આલય નિવાસરૂપ કયા છે। આજ્ઞાપાલન હનુમાનના ચરિત્રનો મુખ્ય ગુણ છે। વાલીવધ પછી સુગ્રીવનો રાજ્યાભિષેક થયો। સુગ્રીવના સચિવ બનેલા હનુમાન સુગ્રીવની આજ્ઞાથી સીતાજીની શોધ માટે દક્ષિણ દિશામાં ગયા। શ્રી રામે પોતાની મુદ્રિકા ઓળખ માટે આપી। આ કાર્યમાં હનુમાનજી સફળ થયા। તે પાછા ફર્યા પછી તેમને શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત થયા। લંકાની યુદ્ધભૂમિમાં લક્ષ્મણને શક્તિબાણ વાગતા તે મૂર્છિત થયા। હનુમાને હિમાલય તરફ ઉડ્ડયન કર્યું અને આખો ધવલગીરી પર્વત ઉપાડીને સંજીવની બુટી લઈ આવ્યા। એ સંજીવની બુટીથી લક્ષ્મણજીની મૂર્છા દૂર થઈ। હનુમાનમાં અપ્રતિમ શક્તિ હતી। તેમણે રામની સેવામાં રહીને દેવાત્મક, ત્રિશિરા, નિકુંભ, કાલનેત્રી વગેરે રાક્ષસી માયાનો પણ સહાર કર્યો। રાવણ ઉપર વિજય મેળવ્યા પછી અયોધ્યામાં રામના રાજ્યાભિષેક માટે હનુમાન 4 સમુદ્રો ને 500 નદીઓનું જળ લઈ આવ્યા હતા। સાચે જ હનુમાન પાસે રામ ભક્તિની ઉત્તમ સંજીવની હતી। હનુમાનને સીતા રાવણ દ્વારા આવૃત થઈને લંકામાં છે એવી ભાર મળી હતી। લંકામાં જેવા એમણે સમુદ્રનું ઉલ્લંઘન કર્યું, લંકાના અશોકવનમાં સીતાજીની સાથે મુલાકાત થઈ। ઇન્દ્રજીતે હનુમાનને બંધનમાં નાખ્યા। હનુમાન દ્વારા લંકાદહન, પુનઃ સુગ્રીવ અને રામ પાસે આગમન, રામ રાવણ યુદ્ધમાં હનુમાને દાખવેલ પરાક્રમ વગેરે પ્રસંગોમાં હનુમાનની એકનિષ્ઠ રામ ભક્તિ પ્રગટ થઈ છે। રામાયણમાં હનુમાન જન્મની સાથે જ તેમણે કરેલ પરાક્રમોની ગાથા મળે છે। વાયુદેવની કૃપાથી વાનરવીરની પત્ની અંજનાને થયેલા પુત્ર જન્મતાની સાથે સૂર્યદેવને ફળ માની ગરવાનો પ્રયત્ન કર્યો। કહેવાયું છે કે ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈને હનુમાનને વ્યાકરણ, સૂત્રવૃત્તિ, વાર્તિક, ભાષ્ય વગેરેનું જ્ઞાન આપ્યું। તે સર્વશાસ્ત્ર વેતા બની ગયા છે। દેવોની શક્તિ અને શસ્ત્રોનું પ્રદાન, દેવોએ અર્પણ કરેલી શક્તિઓથી હનુમાનમાં અપૂર્વ
દેવતત્વ પ્રગટ્યું છે. કેટલાક અભ્યાસીઓના મતે પ્રાચીન કાળે હનુમાન કૃષિના દેવ હતા, જે વર્ષાકાળમાં ઉત્પન્ન વાયુદેવના અધિષ્ઠાતા હતા. આ કારણસર તેમના વાદળની જેમ ઈચ્છિત રૂપ ધારણ કરવાની શક્તિ છે અને આકાશગામી છે. દેવોએ હનુમાનને પોતાની શક્તિઓ પ્રદાન કરેલી. ઇન્દ્રે વજ્રથી અવધત્ય, સૂર્ય શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન, વરુણે પાસ અને શિવે દીર્ઘાયુષ્ય તેમજ શાસ્ત્ર તત્વ જેવી શક્તિઓ હનુમાનને આપેલી છે. રામદૂત હનુમાન સૂર્યદેવની આજ્ઞાથી જ હનુમાન કિષ્કિંધાના વાનર રાજા સુગ્રીવના અમાત્ય બન્યા. સીતાની શોધ માટે કિષ્કિંધા રાજ્યમાં આવેલા રામ અને લક્ષ્મણનો પરિચય મેળવવા સુગ્રીવે હનુમાનજીને મોકલેલા. તે સમયે એમના વાણી ચાતુર્ય તેમજ સંભાષણ પરંતીથી રામ અત્યંત પ્રસન્ન થયેલા. રામાયણમાં હનુમાનનું સંભાષણ કુશળ રાજનીતિજ્ઞ તેમજ રામના નિપુણ દૂત રૂપે આલેખન થયું છે. તેઓ રામના પરમ ભક્ત અને દાસાનું દાસ બની રહ્યા. તેમની સેવા વૃત્તિથી પ્રસન્ન થઈને રામે તેમને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી તેમજ વરદાન આપ્યું, જ્યાં સુધી રામકથા જીવિત રહેશે ત્યાં સુધી તમે ચિરંજીવી અમર રહેશો. પદ્મ પુરાણ શ્લોક નંબર 3 શ્લોકમાં તેમને અર્જુનના રથધ્વજ ઉપર સ્થાન અપાયું છે. તેમનામાં પાંડિત્ય છે. એમના નામે હનુમાનષ્ટક પર પ્રાપ્ત થયું છે. હનુમાન વાનર કે માનવ એ પણ પ્રશ્ન થાય છે. હનુમાનજીનું બાહ્ય સ્વરૂપ વાનરનું હોવા છતાં ભારતીય ઐતિહાસિક, સામાજિક અને પૌરાણિક દ્રષ્ટિએ તે વાનર નથી. પ્રાચીન કાળે દક્ષિણ ભારતમાં એક માનવ જાતિ સમૂહ રહેતો હતો, જે વાનર જાતિ તરીકે ઓળખાતો. આ જાતિનો ગૌરવપૂર્ણ ઉલ્લેખ વાગ્મય રામાયણમાં છે. આ જાતિના લોકો વાનરોનું રાજ્ય કિષ્કિંધામાં હતું. તેમના રાજા વાલી, સુગ્રીવ, હનુમાન વાનરરાજ સુગ્રીવના અમાત્ય હતા. આ જાતિની સાયથી રામ લંકાના પરાક્રમને રાવણને પરાસ્ત કરેલ છે. રામાયણમાં બતાવેલા વાનર મનુષ્યોને જેમ બુદ્ધિ સંપન્ન છે, માનવોની ભાષા બોલે છે, વસ્ત્રો પહેરે છે, કોઈ રાજાના શાસન તળે રહે છે. આથી રામાયણમાં હનુમાન વગેરે જાનવર નહોતા, પરંતુ તેઓ વાસ્તવમાં તો માનવ જાતિના લોકો જ હતા. પોતાના અદ્ભુત ગુણોને કારણે તે જ શ્રી રામની અનન્ય દાસ્ય ભક્તિના પ્રતાપે તેઓ દેવતા તરીકે પૂજાવા લાગ્યા. વાનર જાતિનું ખોટું અર્થઘટન કરતા ચિત્રો, મૂર્તિઓ વગેરેમાં હનુમાનજીની કૃતિ વાનર જેવી બતાવાઈ અને હનુમાનને વાનરના આકારના માની લેવામાં આવ્યા હતા. રામાયણમાં વાલી, સુગ્રીવ વગેરે રામ સાથે માનવ ભાષાથી જ વાત કરે છે. રામાયણમાં વાલી, સુગ્રીવ વગેરે રામ સાથે માનવ ભાષામાં જ વાત કરે છે. એ ન ભૂલવું જોઈએ. વળી હનુમાનના વાણી ચાતુર્યથી શ્રી રામ પર પ્રસન્ન થઈ જાય છે. તુલસીદાસ રચી હનુમાન ચાલીસાની 2 પંક્તિઓનો ગાન કરી. રામદૂત તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા, નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. જય શ્રી રામ. હનુમાનજીની ઉપાસના ભારતભરમાં દરેક ગામની બહાર હનુમાનજીનું એક નાનકડું મંદિર પણ હોય જ છે. તે મુખ્યત્વે ગ્રામ દેવતા કે લોકદેવતા રૂપે પૂજાય છે. તેમને તેલ સિંદૂર ચડાવાય છે. બ્રહ્મચારી બજરંગ અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. મિલન તત્વોને ભગાડનાર, ગામના રક્ષક દેવ છે. સર્વ સંકટ હરનાર છે. મહાવીર હનુમાનનો સંબંધ પ્રાચીન યક્ષ પૂજા, વીર પૂજા સાથે પણ જોડાય છે. જય શ્રી બજરંગ બલી હનુમાન દાદા કી જય. હર હર મહાદેવ.